આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે બારડોલી બસ અકસ્માતમાં ભોગ બનનાર પીડિતો સાથે વાતચીત કરી ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછીને આરોગ્ય મંત્રીએ સંવેદના પાઠવી। બારડોલીના ધુધિયા પાસે બસ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જો કે 2 બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ની અંદર આમ તો હું બારડોલી બસ દુર્ઘટના ઘટી ત્યારથી સિવિલના સંપર્કમાં છું। અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટરને ત્યારે પણ સૂચના આપવામાં આવી હતી, જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે। તો પણ સ્પેશિયલ જ્યાં દર્દીઓ એક સાથે અહીંયા આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ। સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે।